હવે તો સુરતમાં આવી ગયા છે અને કમલેશભાઈ હોય તો ભાઈ ખાવાનું કઈ જોવાનું જ ના હોય અને સારી સારી જગ્યાએ જ અમે લોકો આવતા હોઈએ બરાબર ને આ તો મારી કહેવાય ને હોમ ગ્રાઉન્ડ કહેવો કે જે કયો ઈ મને સૌથી વધારે હજુ કહું કે સુરતની સાઈનાથ આલુપુરી આજ સવારથી શૂટિંગ ચાલતું હતું એક અમે રાત્રે આજે અમારા ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યા છે અને ત્યારે આજે અમે ત્યારે ખાઈ રહ્યા છે વિચાર લ્યો ઘણી બધી જગ્યા સુરતમાં છે અમને આલુપુરીનો ટેસ્ટ એની અંદર જે પાપડી નાખવામાં આવે છે અને બીજું ઉપરથી સેવ પાપડી અને ચીઝ આ ત્રણનું કોમ્બિનેશન કોકમની ચટણી ખાસ હોય છે ને એ કોકમની ચટણીનો રગડા સાથેનું એટલું જોરદાર ફ્લેવર મિક્સિંગ હોય ને અડધી ડીશ તો મેં પતાવી દીધી છે ને કમલેશભાઈ હમણાં ચાલુ કરે છે ભાઈ સાચું કીધું અને બીજું મેન વસ્તુ છે કે આમની જે પૂરી છે ને એ ફ્રેશનેસ હોય ગરમ ગરમ જ આપવાની વાહ જોરદાર એની હાઇજેનિક અને ફૂડ ક્વોલિટી બેસ્ટ હોય છે એટલે હું સૌથી પહેલા પસંદ કરું છું સાઈનાથ આલુપુરી બરાબર અને લોકો એવું વિચારતા હોય કે આ મેંદાની પૂરી તો કેવી લાગે પણ એ લોકો એકવાર ખાય ને તો આ મેંદાની જે કાચી પાકી પૂરી હોય છે ને એ એકચ્યુઅલી બહુ સ્મૂથ હોય છે પણ જે ક્વોલિટી પ્રોડક્ટ આપતું એના માટે આ કાચી પૂરી ખાય પણ સાહેબ કાચી ના કહેવાય કારણ એકદમ પાતળી હોય અને એને એક વાર વન ટાઈમમાં તેલમાં ફ્રાય કરી દો ને આના પાછું જો વધારે ફ્રાય કરો તો લાલ થઈ જાય લાલ થઈ જાય અને ઓછી રાખો તો કાચી રહે પણ અને આ તળવાની પણ એક ખાસિયત છે અને એ મશીનની પણ ખાસિયત છે અને સાઈનાથ આલુપુરી ફ્રેન્ચાઇઝી જોતી હોય તો આંખો મીચીને લઈ લેજો જોરદાર છે હા એલપી સવાણીમાં ખાવસાથી માંડીને બધું જ મળે